તો બેટ દ્વારકામાં જ્યારે મેગા ડિમોલેશન થઈ રહ્યું છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આ અંગેની એક ધમકી મળી છે। ગેસ્ટ ફોર્મ માર્સ પરથી ધમકી મળવામાં આવી છે, જેમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ધમકી આપવામાં આવી છે। એજન્સી દ્વારા ધમકી આપનાર અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। એજન્સી દ્વારા ટ્વિટર હેન્ડલની પર તપાસ શરૂ। સ્ટેટ સાયબર ક્રાઇમ અને એટીએસ ક્રાઇમ બ્રાન્ચે ધમકી આપી છે, તેની તપાસ કરવામાં આવી રહી છે। સોશિયલ મીડિયા પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળી છે ધમકી। હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, એક તરફ બેટ દ્વારકામાં જે અલગ અલગ દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે અને બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આ ધમકી મળી છે। ધમકીમાં કઈ બાબતનો ઉલ્લેખ, શું પ્રતિક્રિયા આપવામાં આવી છે ધમકીમાં? સ્વાભાવિક રીતે જે દબાણો હટી રહ્યા છે ને એ મોટા ભાગના દબાણો અને જગ્યાઓ જોતા ચોક્કસ ધાર્મિક પરિસ્થિતિના આધારે આ દબાણો ત્યાંથી હટી રહ્યા છે ને ચોક્કસ ધર્મના દબાણો હોવાના કારણે આ પ્રકારનો થ્રેટ છે તે હર્ષ સંઘવીને મળ્યો છે। સોશિયલ મીડિયા એક્સ ઉપર આ પોસ્ટ મૂકવામાં આવી છે, જેમાં ગત 2 દિવસથી આ વ્યક્તિ પોસ્ટ મૂકી રહ્યો છે અને લોકો એટલે કે કલ્યાણપુર અને જે બેટ દ્વારકાના લોકો છે એ આ તમને યાદ રાખશે, તમે શું આપ્યું છે, આ તમામ બાબતો એને સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટની અંદર લખી છે। આ ઉપરાંત એ બાળકોના શિક્ષણ અને અન્ય બાબતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ જે પ્રકારે આ પોસ્ટ લખવામાં આવી છે એમાં એક જે પોસ્ટ છે એ છે કે જે દબાણો હટ્યા છે, જે ઘર હટ્યા છે ને એના કારણે અહીંના લોકો એટલે કે જેના ઘર હટ્યા છે બેટ દ્વારકાના લોકો અને અમે લોકો યાદ રાખીશું કે અમને કઈ યાતનાઓમાંથી ભોગવવું પડ્યું છે અને અમને શું મળ્યું છે। આ બાબતના આધારે કેટલાક થ્રેટ પરસેપ્શન ઊભો થયો છે અને એના જ કારણે સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ છે। જિલ્લા પોલીસ ઉપરાંત એટીએસ, ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર સેલ, કારણ કે સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પોસ્ટ હોવાના કારણે સાયબર સેલ પણ આની અંદર કામે લાગી છે કે આ વ્યક્તિ કોણ છે, કયા કારણોસર પોસ્ટ કરી છે અને એની પૂછપરછ જો એને અટકાયત કરવાની હશે તો એ પ્રકારે પગલાં ભરવા માટે સુરક્ષા એજન્સીઓ સતર્ક છે। ગૃહમંત્રી હર્ષ સંઘવી પાસે અત્યારે હાલ જેડ સિક્યુરિટી એમની પાસે ઓલરેડી એમને આપવામાં આવી છે, અગાઉ જે થ્રેટ મળ્યો હતો એના કારણે, પરંતુ આ ડિમોલેશન પછીની જે સ્થિતિ છે એ જોતા સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક છે અને સાથે સ્ટેટ આઈબીએ પણ આ થ્રેટ એનાલિસિસ અંગેની પ્રક્રિયા શરૂ કરી છે। જરૂર પડશે તો ગૃહમંત્રીની સુરક્ષામાં વધારો પણ હજુ કરી શકાય છે। બિલકુલ, આભાર હિરેન તમામ અપડેટ માટે।